નમસ્કાર. વાણિજ્ય સંચાલન, બિઝનેસ મેનેજમેન્ટ, ટીવાય બીકોમ સેમેસ્ટર 5. આપણે છેલ્લે વપરાશી પેદાશો અને ઔદ્યોગિક પેદાશો વચ્ચેનો તફાવત જોયો હતો. હવે આપણે ઔદ્યોગિક પેદાશો અને વપરાશી પેદાશોનું વર્ગીકરણ જોઈએ. સૌ પ્રથમ તો ઔદ્યોગિક પેદાશ કે જેનો ઉપયોગ કોણ કરતું હશે? ઔદ્યોગિક એકમો કરતા હશે, તેને ઔદ્યોગિક પેદાશ કહી શકાય. તો હવે આનું જ્યારે વર્ગીકરણ કરીએ ત્યારે કઈ કઈ રીતે ઔદ્યોગિક પેદાશનું વર્ગીકરણ કરી શકાય? એક તો ઉત્પાદન, માલ સામગ્રી અને એના છૂટા ભાગો, કે ઉત્પાદન કરવા માટે જે માલ સામગ્રી જોઈશે અથવા તો એના માટે પણ છૂટા ભાગો જોઈએ. બીજું છે મૂડી ખર્ચની સવલતો અને એના માટેના જે પણ કોઈ સાધનો જોઈએ, એટલે કે એના સરંજામ. ત્રીજું છે ઉત્પાદન માટેનો પુરવઠો અને ચોથું સંચાલન અંગેની સાધન સામગ્રી અને એનો પુરવઠો અને સેવા. હવે પહેલી વસ્તુ જોઈએ ઉત્પાદન માલ સામગ્રી અને એના છૂટા ભાગ. હવે જે પણ માલ સામગ્રીનું ઉત્પાદન કરવું હોય તો એના માટે સૌ પ્રથમ તો કાચો માલ જોશે. કાચો માલ એ ઉપરાંત અલગ અલગ છૂટા સ્પેસ પાર્ટ્સ પણ જોશે, તો એ છૂટા ભાગ જોશે. હવે આ બધી જ વસ્તુને ભેગી કરી એના ઉપર ઉત્પાદન પ્રક્રિયા કરી અને તૈયાર માલ બનાવવામાં આવતો હોય. તો આવી જે પણ કોઈ કાચી માલ સામગ્રી આપણે ગોતવી પડે, ભેગી કરવી પડે, તો એ કૃષિ પેદાશ હોઈ શકે, કુદરતી પેદાશ હોઈ શકે, પેટ્રોલિયમ છે, માછલી છે, લોખંડ છે, લાકડું છે, આવી ઘણી બધી વસ્તુઓનો ઉદ્યોગ ધંધામાં ઉપયોગ થતો હોય. તો આવી જે પણ કોઈ કાચી માલ સામગ્રી છે કે જેનું ઉત્પાદન કરીને આપણે તૈયાર માલ સામગ્રી બનાવી શકીએ છીએ. તો જેમ કે તૈયાર કાપડ છે, ફર્નિચર છે, સિમેન્ટ છે, અલગ અલગ પ્રકારના ધાતુના વાસણો છે. તો આ તમામ પ્રકારે કાચા માલમાંથી એને તૈયાર માલમાં બનાવવામાં આવે છે. એટલે કે એ ઉત્પાદન માલ સામગ્રી અથવા તો ઉત્પાદન કરવા માટેની જે માલ સામગ્રી છે અથવા તો છૂટા ભાગ છે એ મેળવવા પડે, એ ઔદ્યોગિક પેદાશ કહેવાય. નંબર 2 છે મૂડી ખર્ચની સવલતો અથવા તો સરંજામ. તો મૂડી ખર્ચની સવલતોમાં કઈ કઈ વસ્તુ આવી શકે? કે ઉત્પાદન કરવું હોય તો એના માટે જ્યાં ઉત્પાદન કરવું હોય ત્યાં મકાનની જરૂર પડે, ગોઠવણીની જરૂર પડે, યંત્રની જરૂર પડશે. પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ લઈ જવા માટે, વહન કરવા માટે વાહનોની જરૂર પડશે, સાધન સામગ્રીની જરૂર પડશે, એમ્પ્લોઈઝની જરૂર પડશે. ઉત્પાદનનો મોટા ભાગનું રોકાણ એવી પેદાશમાં થતું હોય, સ્થાયી અને કાયમી રોકાણ થતું હોય. પછી પેદાશ માટેની જે ખરીદી છે એની ખરીદી પણ વ્યવસ્થિત પૂર્વક કરવી પડે. તો આ બધી જે એમાં નાણાંની જરૂર પડતી હોય એવી બધી મૂડી, એના ખર્ચ, એની સવલતો અને સાધનો. ત્યારબાદ છે ઉત્પાદન અંગેનો પુરવઠો. તો જે પેદાશો ઉત્પાદન પ્રક્રિયા માટે જરૂરી હોય, કે તૈયાર માલ હોય, અર્ધ તૈયાર માલ હોય કે સાવ કાચો માલ હોય, તો આંતરિક રીતે મળી જતી હોય કે ક્યાંક આગેથી મગાવવી પડતી હોય, તો પેદાશના ઉત્પાદન માટે જે પણ કોઈ વસ્તુની જરૂર પડે એને ઉત્પાદનનો પુરવઠો કહેવાય. તો આવો પુરવઠો જેમ કે કોઈ ઉત્પાદન કરવું હોય તો એના માટે વીજળીની આવશ્યકતા હોય, કોલસો છે, ખનિજ તેલ છે, બળતણ છે, તો આવા પ્રકારના બળતણની જરૂર પડતી હોય. તો આ બધા ઉત્પાદન માટેનો પુરવઠો કહેવાય, ઉત્પાદન માટે જરૂરી સાધનો કહેવાશે. ત્યારબાદ સંચાલન અંગેની સાધન સામગ્રી. હવે પેદાશ તૈયાર કરવા માટે ઉત્પાદનની આપણે વાત કરી, પછી તે ઉપરાંત જો એકમ મોટું હશે તો એ એકમમાં ઘણી બધી નોંધ કરવી પડતી હોય. તો એના માટે આખો કાર્યાલય વિભાગ હોય, રેવન્યુ વિભાગ હોય, જેમાં ઓફિસર્સ હોય, ટાઈપરાઇટર હોય, એમ્પ્લોઈઝ હોય. તો એને ફર્નિચરની જરૂર પડે, ટાઈપરાઇટરની જરૂર પડશે, કોમ્પ્યુટરની જરૂર પડશે, ટેલિફોન છે, સ્ટેશનરી છે, પેન, પેન્સિલ, આવી ઘણી બધી વસ્તુની ઓફિસમાં જરૂર પડતી હોય. તો એ ઉપરાંત આ જે જુદા જુદા યંત્ર છે આધુનિક કાર્યાલય સંચાલનના, આવા બધા અલગ અલગ યંત્રો છે, એર કન્ડિશનર છે. હવે આ યંત્રના મરામત પણ કરાવવા પડતા હોય, લાંબા ગાળાના અંતરે હવે અલગ અલગ યંત્રની ખરીદી પણ કરવી પડતી હોય.
તો આવી બધી પેદાશો છે એ બધી વસ્તુ સંચાલન અને એના માટેની સાધન સામગ્રી અને એનો પુરવઠો કહેવાશે. તો આ જેટલી પણ બાબત આપણે જોઈ એ બધી ઔદ્યોગિક પેદાશ કહેવાય, કે જે ઉદ્યોગમાં વપરાતી હોય એ બધી ઔદ્યોગિક પેદાશો. ત્યારબાદ જોઈએ વપરાશી પેદાશ. વપરાશી પેદાશ એટલે કે ઘર વપરાશમાં, કે જે અંતિમ વપરાશમાં ગ્રાહક જેનો સીધો જ રીતે ઉપયોગ કરતો હોય. હવે એ કે છે પેદાશના મૂર્તપણા અને તેની વપરાશના દરના આધારે પેદાશનું વર્ગીકરણ થાય, એક એ બાબતે થાય. બીજું, વપરાશકર્તા ગ્રાહકોની ખરીદ ટેવના આધારે પેદાશનું વર્ગીકરણ થાય. તો પહેલી બાબત છે કે પેદાશના મૂર્તપણા અને તેની વપરાશના દરના આધારે. હવે સેવા હોય તો એ અમૂર્ત કહેવાય, પરંતુ જે અનિર્જીવ વસ્તુ હોય તો એ બધી મૂર્ત પેદાશ કહેવાશે. ટકાઉ પેદાશ, બિન ટકાઉ કે વપરાશી પેદાશ અને સેવા પેદાશ. હવે ટકાઉ પેદાશ એટલે કે ડ્યુરેબલ ગુડ્સ, કે જે લાંબા સમયગાળા સુધી ઉપયોગ કરતા હોય, અથવા તો એવી વસ્તુ કે જેને આપણે વારંવાર ખરીદતા ન હોય. ઇલેક્ટ્રોનિક આઇટમ્સ છે, ટેલિફોન છે, ટેલિવિઝન છે, સેલફોન છે, ફ્રીજ છે, વોશિંગ મશીન છે. તો આવા બધા લાંબા ગાળાની આઇટમ્સ ઘડીએ આપણે ખરીદવાના ન હોઈએ. ફર્નિચર છે, વાહનો છે, બાઇક છે, કાર છે, સ્કૂટર્સ છે, મકાન છે, બરાબર. તો આવી બધી વસ્તુ હોય કે આપણે ખૂબ લાંબા ગાળા પછી કોઈ પણ ગ્રાહક લાંબા ગાળે ખરીદતા હોય. તો આવી બધી પેદાશને ટકાઉ પેદાશ કહેવાય, કે જે ટૂંકા સમયગાળામાં એ બગડતી નથી, જેનો ઉપયોગ આપણે લાંબા સમયગાળા સુધી કરતા હોઈએ. બીજું છે બિન ટકાઉ કે વપરાશી પેદાશો, નોન ડ્યુરેબલ ગુડ્સ, કે જેનો ઉપયોગ ખૂબ ટૂંકા સમયગાળામાં થઈ જતો હોય અને જેને આપણે વારંવાર થોડા સમયાંતરે જેને આપણે ઉપયોગ કરતા હોઈએ, ખરીદતા હોઈએ. તો એવી વસ્તુઓ કે જેનું અસ્તિત્વ ટૂંકા સમયગાળામાં નાબૂદ થઈ જતી હોય તેવા તમામ પેદાશોને બિન ટકાઉ પેદાશ કહી શકાય. ખાદ્ય પદાર્થ છે, શાકભાજી છે, દૂધ, ફ્રૂટ્સ, ઠંડા પીણા, એ ઉપરાંત જીવન જરૂરિયાતની જેવી બધી વસ્તુઓ હોય, શેમ્પૂ, ક્રીમ, સાબુ અને કરિયાણાની બધી વસ્તુ છે, કપડાં છે. તો આ બધી વસ્તુ એવી હોય કે થોડા સમયાંતરે આપણે એનો વપરાશમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે એના પછી વાત કરીએ સેવા પેદાશ, સર્વિસ પ્રોડક્ટ. મોટા ભાગે આ બધી પેદાશો અમૂર્ત હોય, એટલે કે એક વખત એનો ઉપયોગ કર્યા પછી એનો આપણે બીજી વખત ઉપયોગ નથી કરી શકતા. જેમ કે રિપેરિંગની સેવા છે, હોસ્પિટલની સેવા છે, ટ્રાન્સપોર્ટેશનની સેવા છે, શિક્ષક છે, ડૉક્ટર છે, વકીલ છે. તો આ બધાને આપણે જ્યારે એની સેવાનો ઉપયોગ કરવો હોય ત્યારે એના બદલામાં ફીઝ આપવી પડે છે. તો એનો એક વખત ઉપયોગ થઈ ગયા પછી બીજી વખત ઉપયોગ ન કરી શકતા હોય તો આવી બધી સેવા પેદાશ કહેવાય. તો આ 3 પેદાશ થઈ મુખ્યત્વે: ટકાઉ પેદાશ, બિન ટકાઉ અને સેવા. તો હવે આ બજારી સંચાલનમાં આ જેટલી પણ પેદાશો છે એના આધારે અલગ અલગ બાબતોનું વિભાજન થઈ અને દરેક પેદાશનું પોતાનું વિશેષ મહત્ત્વ હોય અને જેના આધારે વિતરણ કેન્દ્ર કેટલા નજીક રાખવા, કેટલા દૂર રાખવા એનો ખ્યાલ આવે અને એ અલગ અલગ સ્થળે અલગ અલગ સમયસર પહોંચી જવી જોઈએ, ત્યાંથી ખરીદી શકાય એ રીતે પહોંચી જવી જોઈએ. તો હવે ઉત્પાદક છે એ પોતાની પેદાશને પોતાનો જે સ્પર્ધક છે, કોમ્પિટિટર્સ છે, એનાથી અલગ પાડવા માટે એક ચોક્કસ બ્રાન્ડ નેમ આપે છે, કે જેના કારણે એ પેદાશ છે એ પોતે બીજી પેદાશથી અલગ પડતી હોય. એક સરખું જ ઉત્પાદન કરતા હોય, એક સરખા જ વપરાશની વસ્તુ હોય, પણ એના બ્રાન્ડ નેમથી જુદી પડતી હોય. તો ઉત્પાદન ખર્ચ, એની કિંમત, આ બધામાં થોડો ગાળો હોય, એટલે કે ઉપર વધુ હોય. જાજો ફરક ન હોય, થોડો ઘણો ફરક હોય, કારણ કે પાછી હરીફ પેઢીઓ છે. બહુ જાજો કિંમતમાં વધારો કે ઘટાડો કે ગુણવત્તામાં વધારો કે ઘટાડો રાખે તો ગ્રાહકો દ્વારા એની વસ્તુ છે એ નાપસંદ થાય. તો ટકાઉ પેદાશના સંદર્ભમાં વ્યક્તિગત વાત કરીએ તો વેચાણ વ્યવસ્થા અને સેવાની જરૂરિયાત ઉદ્ભવતી હોય, ગ્રાહકોને પેદાશ માટે ગેરંટી આપવી પડે અને ઉત્પાદન ખર્ચ અને કિંમત વચ્ચે વધુ ગાળો રાખતા પણ હોય. પરંતુ જ્યારે સ્પર્ધકો ઘણા બધા હોય ત્યારે કિંમતમાં
અને ગુણવત્તામાં ઝાઝો ફેરફાર રાખવો ધંધાકીય એકમ માટે યોગ્ય નથી ગણાતું. હવે પછીની આપણે જે વાત કરીએ તો એ છે વપરાશકર્તા ગ્રાહકોની ખરીદ ટેવના આધારે પેદાશોનું વર્ગીકરણ. આ હતું કે પેદાશ કેવી છે, તો કે ટકાઉ છે, બિન ટકાઉ છે કે સેવા છે, એની વાત કરી. હવે ગ્રાહકોની ખરીદ ટેવ કે ગ્રાહકો કેવી કેવી વસ્તુ ખરીદવાનું પસંદ કરતા હોય અને એના પણ અલગ અલગ પાર્ટ્સ છે, જેમ કે જીવન સુલભ પેદાશો, કન્વિનિયન્સ પ્રોડક્ટ. એનું વર્ગીકરણ જોઈએ તો મુખ્ય વસ્તુ કોઈક ઓચિંતી ખરીદવી પડતી હોય એવી વસ્તુ, કોઈ કટોકટીના સમયે ખરીદવી પડતી હોય એવી વસ્તુ, અને વ્યાપારી પેદાશો અથવા તો શોપિંગ પ્રોડક્ટ જેને તળપદી ભાષામાં હટાણું કહે, તો એ વપરાશી પેદાશો કે હટાણાની પેદાશો, એની પેદાશો. તો આ બધી કન્વિન્સ થાય જીવન જરૂરિયાતને ચાલુ રાખવા માટે જીવન સુલભ પેદાશ કહેવાય. એ ત્યારબાદ છે વિશિષ્ટ પેદાશો. તો જે અમુક શોખ માટે જે વસ્તુઓ ખરીદતા હોય તો એ બધી વિશિષ્ટ પેદાશો કહેવાય. અમુક એની ટેવ, શોખ, આવી બધી બાબતોને કારણે ફેશન છે તો એ વિશિષ્ટ પેદાશો કહેવાશે. અને એક બીજું છે અજાણી કે ઈચ્છા વગરની પેદાશો, કે જે ગ્રાહકો દ્વારા ફરજિયાતપણે ખરીદવામાં આવતી હોય. તો આ છે એ ગ્રાહકોના એટલે કે વપરાશકર્તાઓના ખરીદ ટેવના આધારે પેદાશોનું વર્ગીકરણ થઈ શકે. જેમાં જીવન સુલભ પેદાશની વાત કરીએ તો જે પેદાશો રોજબરોજના નિશ્ચિત સમયાંતરે ગ્રાહકો દ્વારા ખરીદવામાં આવતી હોય, કે એના અમુક બ્રાન્ડ છે તો એ બ્રાન્ડને આધારે ખરીદતા હોય. ચા, કોફી, ખાદ્ય પદાર્થ, સાબુ, દૈનિક પત્ર, વોશિંગ પાવડર, આ બધી જીવન સુલભ પેદાશો છે કે જીવન જીવવામાં થોડી સુલભતા કરી આપે, કન્વિનિયન્સ લાગે. તો એમાં એકમ દીઠ ખર્ચ ઓછું હોય, કિંમત ઓછી હોય, કદ અને વજન પણ સામાન્ય હોય અને મોટા ભાગે બધા જ લોકો એનો ઉપયોગ કરતા હોય. હવે જીવન સુલભ પેદાશો માટે બિન ટકાઉ પેદાશ હોય તો એ જલ્દી ખરીદવી પડતી હોય, ટકાઉ પેદાશ હોય તો એ લાંબા સમયે ખરીદવામાં આવતી હોય. તો હવે એનો આધાર છે એ ગ્રાહકની વર્તણૂક ઉપર હોય, એની ટેવ ઉપર હોય. ટૂથપેસ્ટ છે, સાબુ છે, શેવિંગ ક્રીમ છે, તો આ બધી વસ્તુ કેવી હોય કે લોકો છે એ એક વસ્તુ કે એક કંપની છે એની જ વસ્તુ ખરીદવાની પસંદગી ધરાવતા હોય. જેમ કે સાબુ છે તો જે લોકો કોલગેટ યુઝ કરતા હોય તો એ કોલગેટ જ યુઝ કરવાનો આગ્રહ રાખતા હોય. જે લોકો ક્લોઝઅપ યુઝ કરતા હોય તો એ લોકો ક્લોઝઅપ જ યુઝ કરવાનો આગ્રહ રાખતા હોય. તો આ ટૂથપેસ્ટની વાત થઈ. સાબુની વાત જોઈએ તો જે લોકો લક્સ ખરીદતા હોય, લિરિલ ખરીદતા હોય, બરાબર, ગોદરેજ નંબર 1 ખરીદતા હોય, તો આમાં ગ્રાહકોને એક અમુક પર્ટિક્યુલર પ્રોડક્ટ વાપરવાની ટેવ પડી ગઈ હોય અને પછી એ જ બ્રાન્ડની અથવા તો એ જ કંપનીની વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખતા હોય. તો એ ગ્રાહકોની ટેવ અથવા તો એના ઉપયોગ કરવાની બાબત એના આધાર એના ઉપર રહેશે. તો ખરીદી પાછળ ઓછામાં ઓછો સમય અને પરિશ્રમ કરવાના હેતુથી આવી પેદાશો ગ્રાહકને, લોકોને એના રહેઠાણના જગ્યાએથી નજીક જ મળી રહે અને રોજિંદી અવરજવરના માર્ગ ઉપર જ એ લોકો આ વસ્તુ ખરીદી લે એવી રીતે એના વિતરણ કેન્દ્ર હોય કે જેના કારણે એ લોકોને કોઈ અલગ રીતે આઘી જગ્યા ઉપર જવું ન પડે, નજીકમાંથી જ આવી બધી વસ્તુ મળી જતી હોય. તો એની કિંમત, ગુણવત્તા, સરખામણી, આવી બધી બાબતમાં બહુ આધાર રહેતો નથી અને ગ્રાહકને જ્યારે ઈચ્છા થાય ત્યારે પોતે પોતાની પેદાશમાં ફેર વિચારણા પણ કરી શકે છે. હવે એમાં જીવન સુલભ પેદાશો, તેમાં એને બીજા 3 વર્ગીકરણ કર્યું છે. મુખ્ય કે મહત્વની સ્ટેપલ ગુડ્સ, ઓચિંતી ખરીદવામાં આવે એટલે કે ઇમ્પલ્સ ગુડ, અને તાકીદના પ્રસંગોમાં ખરીદવામાં આવતી ઇમરજન્સી ગુડ્સ. હવે એમાં જે મુખ્ય કે મહત્વની પ્રોડક્ટ્સ છે એ કહી શકાય કે જે બ્રાન્ડ નેમના આધારે લેવામાં આવતી હોય. તો જેમ કે સિંગ તેલ છે તો અમુક જ બ્રાન્ડનું સિંગ તેલ ખાવામાં આવતું હોય, ઘી છે અમુક જ બ્રાન્ડની ઘી ખાતા હોય, ચા પણ અમુક જ કંપનીની
હોય તો જેમ કે કોઈને વાઘ બકરી પસંદ હોય તો એ વાઘ બકરી જ પીતા હોય, ઠાકરસી પસંદ હોય તો એ લોકો ઠાકરસી જ પીતા હોય. ચા છે, કોફી છે, આવી ઘણી બધી વસ્તુમાં એવી બાબત હોય કે મુખ્ય મહત્ત્વની બાબત કહેવાય કે જે રોજિંદી વપરાશમાં ઉપયોગ થતી હોય. જેમ કે હમણાં આપણે વાત કરી ટૂથપેસ્ટ છે, સાબુ છે, તો આવી બધી વસ્તુ ગ્રાહકો પોતાને જે પ્રોડક્ટની વસ્તુ પસંદ આવતી હોય, જે પ્રોડક્ટની વસ્તુ વાપરવાની એને ટેવ હોય એ વસ્તુ વાપરશે. ત્યારબાદ છે ઓચિંતી ખરીદવામાં આવતી વસ્તુ. તો ઓચિંતી ખરીદવામાં આવતી વસ્તુ એટલે કે અચાનક જ એ વસ્તુ ખરીદવી પડતી હોય. તો એવી કોઈ પ્લાન ન કરેલું હોય કે આ વસ્તુ ખરીદવી હોય, પણ જરૂર પડે ત્યારે એ વસ્તુ તુરત જ લેવી પડતી હોય અને એને મન થાય ત્યારે એ સમય સ્થળે વિક્રેતા આવી વસ્તુ એને જો મળતી હોય તો ગ્રાહક દ્વારા એવી વસ્તુ લઈ લેવામાં આવતી હોય. પછી તાકીદના પ્રસંગોમાં ખરીદવામાં આવતી વસ્તુ કે ઇમરજન્સી ગુડ્સ જેને કહી શકાય. તો એમાં કહી શકાય કે અકસ્માતમાં ક્યારેક એમ્બ્યુલન્સની સેવા, માંદગીમાં જરૂરી દવા, તો આવી બધી વસ્તુ એવી હોય કે જે અગાઉથી નિર્ધારિત કરેલી ન હોય પરંતુ અચાનક લેવી પડતી હોય. તો એના માટે ડે એન્ડ નાઇટ મેડિકલ સ્ટોર્સ ખુલ્લા હોય, ડૉક્ટરી સારવાર મળતી હોય, પછી હાઈવે ઉપર જવું પડતું હોય તો પેટ્રોલ ખલાસ થઈ ગયું હોય તો પેટ્રોલ પંપની સુવિધા પણ 24 કલાક રાઉન્ડ ધ ક્લોક પૂરી પડતી હોય. તો આવી બધી વસ્તુ છે એને ઇમરજન્સી ગુડ્સ કહી શકાય કે અચાનક જ ખરીદવાની જરૂર પડે. પછી છે શોપિંગ પ્રોડક્ટ્સ એટલે કે એવા વ્યાપારની પેદાશો કે હટાણાની પેદાશ કે જે યોગ્ય દેખાવવાળી અમુક શૈલી, ગુણવત્તા, કિંમત કે જેના માટે ગ્રાહકે પોતાના મગજમાં એક એની છાપ બેસાડી રાખી હોય કે આવી જ વસ્તુ ખરીદવી છે. જેમ કે કપડાં છે, ફર્નિચર છે, ઘરની સજાવટની વસ્તુઓ છે, અને આવી પેદાશોની ખરીદી લગભગ થોડા સમયાંતરે કરવાની હોય. અવારનવાર ન થતી હોય પણ થોડા સમયાંતરે તહેવારના દિવસોમાં અમુક બાબતોને આધારે તો વિવિધ રીતે એની ખરીદી કરવામાં આવતી હોય, તો જેનું વપરાશનું પ્રમાણ પણ થોડું ધીમું હોય અને એની ખરીદી છે એ મુલતવી પણ રાખી શકાય, થોડા સમય પછી પણ કરી શકાય. અગત્યની બાબત નથી કે જેની ખરીદી મુલતવી ન રાખી શકાય. તો એવી બધી બાબત છે એ શોપિંગ ગુડ્સ કહી શકાય. તો એ પેદાશની પસંદગી અને ખરીદી થતાં પહેલાં એની તુલના થવી પણ અનિવાર્ય છે અને એના માટે ઉત્પાદકો છે એ ઉત્પાદકો અલગ અલગ પ્રોડક્ટ્સ બજારમાં મૂકતા હોય અને એના માટે એ લોકો બજાર વિભાજન દ્વારા પ્રોડક્ટ્સ મૂકતા હોય. તો ગુણવત્તા છે, કિંમત છે, એની બ્રાન્ડ છે, આવી બધી વસ્તુને ગ્રાહકો દ્વારા મહત્ત્વ આપવામાં આવતું હોય. હવે જે એના પછીની બાબત છે એ છે વિશિષ્ટ પેદાશો. જે આપણે જીવન સુલભની પેદાશ જોઈ એના આપણે પેદાશ જોયું. હવે છે વિશિષ્ટ પેદાશો કે ખાસ લક્ષણો ધરાવતી પેદાશ કે જે અમુક જ રીતે કે અમુક જ વસ્તુ ખરીદવામાં આવતી હોય. જેમ કે ફેન્સી ગુડ્સ છે તો અમુક બ્રાન્ડ ધરાવતા કપડાવાળી કે ભપકો ધરાવતી ચીજ વસ્તુ. પછી અમુક શોખ આધારિત વસ્તુ જેમ કે મ્યુઝિક સિસ્ટમ છે, બરાબર. તો આવી અમુક શોખ આધારિત જે પણ કોઈ વસ્તુઓ મળતી હોય, બ્રાન્ડ નેમ ધરાવતું કાપડ, વિમલ છે, રેમન્ડ છે, ગાર્ડન છે, પરાગ છે, તો આવા બધા કાપડ છે એ બ્રાન્ડ નેમ ધરાવતા હોય કે ક્યારેક જ આવી વસ્તુ ખરીદાતી હોય. પછી જેમ કે ફોન છે તો એનો પણ સમાવેશ આમાં થઈ જશે. સેલફોન, સેમસંગ છે, એપલ છે, રેડમી છે, તો આવા અલગ અલગ પ્રકારે કિંમત, ગુણવત્તા, દેખાવ એની સરખામણી નથી થતી પણ લોકોને જે ઈચ્છા થાય એ વસ્તુ ખરીદતા હોય. મોજ શોખની પેદાશ છે તો અલગ અલગ વસ્તુને આધારે, શોખને આધારે, ટેવને આધારે લોકો ખરીદતા હોય. તો એનો નિર્ણય તાત્કાલિક પણ લેવામાં નથી આવતો અને એને મુલતવી પણ રાખી શકાય છે, પણ છતાં એનાથી કદાચ કિંમતમાં ઓછી વસ્તુ મળતી હોવા છતાં પણ લોકો આવી વસ્તુ એવી હોય કે જે અમુક ઊંચી કિંમતની વસ્તુ જ લેવા પસંદ કરતા હોય. તો સોના ચાંદીની પસંદગી, તો આવી બધી જે ઓર્નામેન્ટ્સ છે તો એનો પણ સમાવેશ આવી પ્રોડક્ટમાં, સ્પેશિયલ પ્રોડક્ટ્સ, વિશિષ્ટ પેદાશોમાં થઈ જશે. લાસ્ટ છે
અજાણી કે ઈચ્છા વગરની પેદાશો, કે એવી પેદાશ કે ગ્રાહકોને માનસિક ઈચ્છા ન હોય પણ છતાં પણ એવી પેદાશની ખરીદી કરવી પડે. તો એનાથી માહિતગાર પણ હોય અને ઘણી વખત માહિતગાર નથી પણ હોતા. તો જ્યારે એને આવી પ્રોડક્ટથી માહિતગાર કરવામાં આવે અને ઉત્પાદક પેઢી દ્વારા એને માહિતગાર કરી અને પછી એને એ વસ્તુની ઉપયોગિતા સમજાવી અને એ વસ્તુ ખરીદવા માટે એમને આગ્રહ કરવામાં આવે છે. જેમ કે જીવન વીમા છે, તો જીવન વીમાની અલગ અલગ જે પ્રોડક્ટ આવતી હશે તો એની બાબત કેવી કહી શકાય કે આ પેદાશની કિંમત વધુ હોય, જીવન જરૂરિયાતની વસ્તુ નથી છતાં પણ એની ક્યારેક ક્યારેક જરૂરિયાત અનુભવાય એ રીતે બધા વ્યક્તિઓને ખાસ કરીને કોઈ ઈચ્છા ન હોય આવી બાબતમાં પૈસા ઇન્વેસ્ટ કરવાની, છતાં પણ લોકો આ વસ્તુ ખરીદતા હોય છે. તો આવા પ્રકારની જે વસ્તુઓ છે એ કહી શકાય ઈચ્છા વગરની પેદાશો. તો આપણે પેદાશનું વર્ગીકરણ જોયું, જેમાં સૌપ્રથમ તો ઔદ્યોગિક પેદાશ અને નંબર 2 હતું વપરાશી પેદાશ. વપરાશી પેદાશમાં પેદાશના મૂર્તપણાના આધારે ટકાઉ પેદાશ, બિન ટકાઉ કે સેવા પેદાશ, અને વપરાશકર્તા ગ્રાહકોના ખરીદ ટેવના આધારે આપણે જોઈ જીવન સુલભ પેદાશો, હટાણાની વિશિષ્ટ પેદાશો કે અજાણી કે ઈચ્છા વગરની પેદાશો. હવે પછી આપણે પેદાશના જે વર્ગીકરણ જોયા એના આધારે નવી પેદાશના વિકાસનું મહત્વ અને તેના તબક્કા વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.